ગુજરાતનો આવાજ। વાસંદા ચાંપલદારા ખાતેથી પોલીસે હાઇબ્રિડ ગાંજો અને ગાંજાયુક્ત ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો। ગુજરાતમાં સૌપ્રથમ ગાંજાયુક્ત ઝોમ્બી ઈ સિગારેટ મળ્યાનો કેસ ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વાંસદાના ચાંપલદારા ગામે રેડ કરી રેડમાં 20 જેટલી ગાંજાયુક્ત ઝોમ્બી ઈ સિગારની જેની કિંમત 20 લાખ કબજે કરી રેડ દરમિયાન 80 ગ્રામ હાઇબ્રિડનો જથ્થો ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા 8 લાખ પણ મળી આવ્યો। એસએમસી ટીમે 80 ગ્રામ ગાંજા અને 20 ગાંજાયુક્ત ઈ સિગાર સાથે બે આરોપીની ધરપકડ કરી કુલ રૂપિયા 28 લાખના મુદ્દામાલ કબજે કરી એસએમસીએ બંને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે। ઝઘડિયા નેત્રંગ વાલિયા આદિવાસી વિસ્તારમાં સિંચાઈના પાણીને લઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા। ટ્રાયબલ વિસ્તારો જેમ કે વાલિયા, ઝઘડિયા, નેત્રંગ અને સાગબારામાં કુલ 4 થી વધુ મોટા ડેમો આવેલા હોવા છતાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી। આ ગંભીર મુદ્દે હવે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે। ઉકાઈ કેનાલ યોજના હેઠળ ડેડિયાપાડા તાલુકાની સિંચાઈ માટે પાણી મળે તેવી શક્યતા છે। એટલું જ નહીં, કરજણ ડેમનું પાણી જે ખેતરોમાં છોડી દેવામાં આવે છે। ચીખલીની હોસ્પિટલમાં 1.64 કરોડની ઉચાપત કેસમાં આરોપી સબજેલમાં ધકેલાયો। ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રૂપિયા 1.64 કરોડની ઉચાપતના ગુનાના આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા સબજેલમાં મોકલાયો હતો। 7 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસે ઉચાપતના પૈસા ક્યાં વપરાય અને હોસ્પિટલના સ્ટાફ સહિતના નિવેદનો લઈ સંતોષ માન્યો હોય તેમ લાગી રહ્યું છે। સરકારી બિલ ગુમ થવાના બનાવમાં એક અન્ય કોઈ સંડોવણી સહિતની કોઈ માહિતી રિમાન્ડ દરમિયાન બહાર આવી નથી। ડાંગ જિલ્લાના ચીચીના ગાવઠા ગામ પાસે ગમખ્વાર અકસ્માત। ડાંગ જિલ્લામાં આજરોજ ચીચીના ગાવઠા ગામના વળાંકમાં બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત થયો, જેમાં યુનિકોર્ન બાઇક ઉપર બે માણસો હતા, જેમાંથી પુરુષ સુરજભાઈ ઉંમર વર્ષ 25 ગામ જોગવેલ નાઓ મરણ ગયેલ। તેઓને સાથે રહેલ મહિલા અંકિતાબેન ઉંમર વર્ષ 21 ધરમપુર ખાતે સારવાર હેઠળ છે અને બીજા બાઇકમાં સવાર એકલો રહેતો ખોજડપે વાયર આવેલ બંનેનો અકસ્માત થયો। હાલ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। હાપા વિસ્તારમાં પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એમએન શેખ સાયકલ લઈને અજમેરની યાત્રાએ રવાના થયા। જામનગર પંચકોશી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ નીકળ્યા સાયકલ યાત્રાએ। પીઆઈ એમએન શેખ કરસે અજમેર સુધીની સાયકલ યાત્રાએ રવાના થયા। પર્યાવરણ અને ભાઈચારાની ભાવના અને સંદેશ સાથે પીઆઈ નીકળ્યા સાયકલ યાત્રાએ। 800 કિલોમીટરનું અંતર કાપી અજમેર ખાતે કરશે દર્શન। પીઆઈના આ યશસ્વી નિર્ણયે લોકોને આપ્યો અનોખો સંદેશ।